કે જય સ્વામિનારાયણ. સૌનું સ્વાગત છે. આપણે વચનામૃતના ઊંડા અભ્યાસમાં આગળ વધીએ છીએ. હા. આજનો સ્ત્રોત છે ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત. સંવત 1876નો સમય. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ રાત્રે બિરાજમાન હતા. સંતો ભક્તોની સભા ભરાયેલી. બરાબર. અને ત્યાં મયારામ ભટ્ટે એક સરસ પ્રશ્ન પૂછ્યો વૈરાગ્યના સ્તર વિશે. હા, વૈરાગ્યના પ્રકારો. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્ય. હમ. એટલે વૈરાગ્ય શબ્દ આપણે સાંભળીએ એટલે ઘણા વિચારો આવે, પણ શાસ્ત્રોક્ત રીતે આ સ્તર કયા છે? અચ્છા. ચાલો આજે એની જ આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ. અને આ સમજવું બહુ જ જરૂરી છે, ખબર છે? કારણ કે વૈરાગ્ય એટલે ખાલી બધું છોડી દેવું એમ નથી. હા, એવું નથી. પણ જીવનમાં, સંસારમાં રહીને પણ કેવી રીતે અનાસક્ત રહેવું એ કળા છે. બરાબર. અને આ જે 3 સ્તર છે ને, એ સમજાય તો આપણે આપણી પોતાની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકીએ. સાચી વાત. તો મયારામ ભટ્ટે પૂછ્યું કે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યના લક્ષણ કયા છે? શ્રીજી મહારાજે પહેલા ઉત્તમ વૈરાગ્યની વાત કરી. હા. એમણે કહ્યું કે જે પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે અથવા તો પ્રારબ્ધ પ્રમાણે સંસારમાં વર્તે. હા. પણ જનક રાજાની જેમ અલિપ્ત રહીને. અચ્છા, જનક રાજાની જેમ. હા, પણ આ વ્યવહારમાં રહીને અલિપ્ત રહેવું એ કઈ રીતે શક્ય બને? એ જ મુખ્ય વાત છે. મહારાજ સમજાવે છે કે આવા જે ઉત્તમ વૈરાગ્યવાળા છે એમને પ્રારબ્ધ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ મળે. હા, પંચ વિષય. હા, પંચ વિષય. પણ એને ઉદાસીન ભાવે, પ્રીતિ વગર ભોગવે. સમજો ને? પ્રીતિ વગર. એટલે એ વિષયો એમને બાંધી ના શકે. કેમ? કારણ કે એ નિરંતર એ વિષયોમાં દોષ જુએ છે. દોષ જુએ છે. હા, એને શત્રુ જેવા ગણે છે. અચ્છા. એટલે એ આકર્ષણ રહે જ નહીં. બિલકુલ. અને સાથે સાથે બીજી વાત પણ કહી. શું? કે એ સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવાનો સંગ રાખે નિરંતર. બરાબર છે. અને સૌથી અગત્યની વાત કદાચ એ છે કે જો કઠણ દેશ, કાળ કે સંગ આવે, મતલબ કે પરિસ્થિતિઓ વિપરીત બને, સમય ખરાબ હોય કે પછી સોબત સારી ન હોય, તો પણ એમની જે સમજણ છે એ દ્રઢ રહે, ડગે નહીં. વાહ. એટલે કે બાહ્ય પરિસ્થિતિની કોઈ અસર જ નહીં. હા, એવું જ લાગે છે. એટલે જ એને ઉત્તમ કહ્યો છે. શું છે કે એની જે આંતરિક સ્થિતિ છે, એની સમજણ છે, એ બહારના સંજોગોથી પ્રભાવિત નથી થતી. સ્થિત પ્રજ્ઞ જેવી સ્થિતિ કહી શકાય. હા, ચોક્કસ. સ્થિત પ્રજ્ઞતા જ કહેવાય, જેની બુદ્ધિ સ્થિર રહે, સુખ આવે કે દુઃખ. સાચી વાત. ખરી કસોટી તો કપરા સંજોગોમાં જ થાય ને. અને આ ઉત્તમ વૈરાગ્યવાળો એમાં અડગ રહે. આ ખાલી ભોગ ટાળવાની વાત નથી, પણ ભોગની વચ્ચે રહીને અલિપ્ત રહેવાની વાત છે. આ ઉત્તમ વૈરાગ્યની સ્થિતિ તો ખરેખર આદર્શ લાગે છે. પણ ધારો કે વૈરાગ્ય આટલો મજબૂત ન હોય તો પછી આવે મધ્યમ વૈરાગ્ય. એના વિશે શું કહ્યું મહારાજે? હા, મધ્યમ વૈરાગ્ય. એમાં એવું છે કે જે વ્યક્તિ છે એ ઉત્તમ વિષયો ભોગવે ને ત્યારે એમાં આસક્ત ન થાય. અચ્છા, સારી વસ્તુઓ મળે તો વાંધો નહીં. હા, પણ જો સંજોગો બગડે, કઠિન દેશ, કાળ કે સંગ આવે, જે આપણે વાત કરી, તો એની સ્થિતિ ડગી જાય છે. એ પછી વિષયોમાં બંધાઈ જાય, એનો વૈરાગ્ય મંદ પડી જાય. ઓહો, એટલે આ વૈરાગ્ય ટકે ખરો, પણ શરતી, જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી જ. બરાબર. અહીં જ ઉત્તમ અને મધ્યમનો જે તફાવત છે એ સ્પષ્ટ થાય છે. હા, દેખાય છે. મધ્યમ વૈરાગ્ય શરતી છે, સંજોગો પર આધાર રાખે છે, એની દ્રઢતા બહારના પરિબળો નક્કી કરે. એમ કહી શકીએ કે આ વૈરાગ્ય સારી પરિસ્થિતિ મળે ત્યાં સુધી ટકે, જ્યારે ઉત્તમ વૈરાગ્ય અંદરની સમજણ પર ટકેલો છે. બરાબર, સમજાયું. અને હવે ત્રીજો પ્રકાર, કનિષ્ઠ વૈરાગ્ય. એના લક્ષણ શું કહે છે? કનિષ્ઠ વૈરાગ્યમાં શ્રીજી મહારાજ કહે છે કે જે સામાન્ય એટલે કે બહુ ખાસ આકર્ષક ન હોય એવા અને થોડા દોષવાળા વિષયો ભોગવે ને, તો એમાં એ બંધાઈ નહીં, એનાથી દૂર રહી શકે. એટલે સામાન્ય વસ્તુઓથી વાંધો ના આવે. હા, પણ જો એને સારા ઉત્તમ પ્રકારના પંચ વિષય મળે, એકદમ આકર્ષક, અચ્છા, અને એને ભોગવે તો એમાં આસક્ત થઈ જાય, બંધાઈ જાય. ઓહો, આને મંદ વૈરાગ્યવાળો કયો છે. આ તો બહુ રસપ્રદ વાત થઈ. એટલે કે જે ખરાબ કે સામાન્ય છે એનાથી તો વાંધો નથી, પણ જે ખરેખર સારું છે, ઉત્તમ છે, એ મળે તો મન લલચાઈ જાય. બરાબર. અહીં આખી વાત આકર્ષણની ગુણવત્તા પર આવી ગઈ. હા.
કનિષ્ઠ વૈરાગ્યમાં શું છે કે વ્યક્તિનું મનોબળ એટલું પાક્કું નથી હોતું કે એ ઉત્તમ વિષયોના પ્રલોભનનો સામનો કરી શકે. જે ખરેખર સારું અને આકર્ષક છે એ જ એના બંધનનું કારણ બની જાય છે. આ મંદ વૈરાગ્યની નિશાની છે, જ્યાં મન પર કાબુ ઘણો ઓછો છે. એકદમ સ્પષ્ટ થયું. તો આખી ચર્ચાનો સાર એ થયો કે વૈરાગ્યના મુખ્ય 3 સ્તર છે. હા. ઉત્તમ, જે કોઈ પણ પરિસ્થિતિમાં અડગ, આંતરિક સમજણથી સ્થિર. બરાબર. મધ્યમ, જે પ્રતિકૂળ સંજોગો આવે તો ડગી જાય. હા, શરતી. અને કનિષ્ઠ, જે ઉત્તમ વિષયોના આકર્ષણમાં જ ફસાઈ જાય. મંદ વૈરાગ્ય. આનો અર્થ એ કે વૈરાગ્ય એ ખાલી બહારથી વસ્તુઓ છોડવાની વાત નથી, પણ અંદરની સ્થિતિ, આપણી સમજ, આપણી અનાસક્તિનું માપ છે. ચોક્કસ. અને આ સમજ્યા પછી એક વિચાર દરેક માટે મૂકી શકાય. કયો વિચાર? કે આપણા જીવનમાં જ્યારે સારા નરસા પ્રસંગો આવે, કોઈ આકર્ષણ આવે, કોઈ મુશ્કેલી આવે, ત્યારે આપણી મનોસ્થિતિ કેવી રહે છે? હા, એ વિચારવા જેવું છે. આપણી જે પ્રતિક્રિયા છે એ આ 3માંથી કયા સ્તરની નજીક છે? ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ? અને આ જે સ્વનિરીક્ષણ છે એ આપણા વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ એક પ્રશ્ન છે જેના પર સૌ મનન કરી શકે.